ધોરણ 10 ચેપ્ટર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ एक्सरसाइज नंबर 3.1 बराबर। एक्सरसाइज नंबर 3.1 में प्रश्न नंबर 1 नीचेनी समस्याओं परथी सुरेख समीकरण युग्म बनावो अने तेमनो उकेल आलेखनी रीते मेळवो। बराबर। आ क्वेश्चन आप्या छे, आ क्वेश्चन मांथी आपणे समीकरण बनाववाना, आमां समीकरणनो उपयोग करीने आपणे आलेख बनाववानो छे। तो आलेख बनावता तमने आवडवो जोईए। एक्जाम में पूछवाना चांसीस बहु ओछा छे, नहीवत कहेवाय, नहीं ज पूछे एवुं विचारीने चालो, पण प्रेक्टिस माटे तमने आवडवा जोईए। कोईने ना आवडતું હોય તો આપણે અહીંયા મૂકેલા છે, પ્લોટિંગ કરેલા છે, તમારે જોઈ લેવા। બરાબર। આપણે આગળ વધીશું। અહીંયા ક્વેશ્ચન પૂછ્યો છે, પ્રશ્ન 2 નીચેના સુરેખ સમીકરણ યુગ્મથી બનતી રેખાઓ એક બિંદુમાં છેદે છે કે સમાંતર છે અથવા તો સંપાતી છે તેમ જણાવો। બરાબર। तो अहीं आपणे A1, A2, B1, B2, C1, C2 आवा गुणोत्तरनी तुलना करीने वस्तु नक्की करीशुं। तो आना माटे आपणे एक कोष्टक आवडવું જોઈએ। कोष्टक छे जे ચોપડીમાં એ તમને આવડવું જોઈએ તો જ તમે આનો આન્સર લખી શકશો। 5x - 4y + 8 = 0, 72x + 6y - 9 = 0। આવી રીતના દાખલા આપ્યા છે તો આપણે પહેલો સવાલ જોઈશું। 5x - 4y + 8 = 0 અને 7x + 6y - 9 = 0। એમાં A1 ને કહેવાશે 5, B1 ને કહેવાશે -4 અને C1 ને કહેવાશે 8। એ જ રીતના A2 ને કહેવાશે 7, B2 ને કહેવાશે 6 અને C2 ને કહેવાશે 9। એવી રીતના A1 ભાગ્યા A2, B1 ભાગ્યા B2 ને C1 ભાગ્યા C2 કરીશું તો અહીંયા તમને આ જે જગ્યા છે એની જગ્યાએ તમને સ્લેશ મૂકવો પડશે। બરાબર। A1 ભાગ્યા A2 તો અહીંયા જવાબ આવશે 5 ભાગ્યા 7। પછી B1 ભાગ્યા B2 તેનો જવાબ આવશે -4 ભાગ્યા 6 અને એવી રીતના C1 ભાગ્યા C2 આનું કટિંગ કરો તો 2 ભાગ્યા 3 થાય, -2 ભાગ્યા 3 અને C1 ભાગ્યા C2 કરશો તેનો જવાબ આવશે 8 ભાગ્યા -9, એનો જવાબ આવશે -8 ભાગ્યા 9 વોટએવર। બરાબર। એ ઉપર નીચે માઈનસ હોય કોઈ ફરક પડતો નથી। અહીંયાનો મતલબ થાય A1 ભાગ્યા A2 નોટ ઇક્વલ ટુ B1 ભાગ્યા B2। જો તમે કોષ્ટક જો તો તમને ખબર પડે કે A1 ભાગ્યા A2 નોટ ઇક્વલ ટુ B1 ભાગ્યા B2 હોય તેનો મતલબ અહીં આપેલ સુરેખ સમીકરણ યુગ્મથી બનતી રેખાઓ એક બિંદુમાં છેદે છે। એવી રીતના બીજો દાખલો। બરાબર। એનો જે જવાબ આવતો હોય તો અહીંયા A1 ભાગ્યા A2 બરાબર B1 ભાગ્યા B2 થાય છે। અહીંયા સ્લેશ લખેલા નથી એટલે તમારે સ્લેશ આ પહેલા દાખલા મેં લખ્યા એ પ્રમાણે સેટ કરીને લખી લેવાના છે। કોઈને જવાબ ના આવડે તો તમે આ ચેક કરી શકો છો। પછી ત્રીજો પ્રશ્ન, નીચેના સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત છે કે સુસંગત નથી તે ગુણોત્તર A1 ભાગ્યા A2, B1 ભાગ્યા B2, C1 ભાગ્યા C2 ઉપરથી નક્કી કરો। તો અહીંયા સ્લેશ આવશે। A1 ભાગ્યા A2, B1 ભાગ્યા B2 અને C1 ભાગ્યા C2 ની કિંમત ઉપરથી નક્કી કરો। તો અહીંયા 3x + 2y = 5, 2x - 3y = 7 એ આપેલું છે, એનો ઉપયોગ કરી અને આપણે આ દાખલો ગણવાનો આવશે। તો આપણે જોઈએ આ પહેલું ઉદાહરણ જોઈશું, સોરી આ પહેલો એક્ઝામ્પલનો આન્સર જોઈશું આ સવાલનો। 3x + 2y = 5, A1 3, B1 2, C1 -5। પછી આ થશે A2 2, B2 -3 અને C2 -7। પછી A1 ભાગ્યા A2, B1 ભાગ્યા B2, C1 ભાગ્યા C2 કરીશું અને એનો ગુણોત્તર સેટ કરીશું। 3 ભાગ્યા 2 મળશે, આનો 2 ભાગ્યા -3 મળશે અને C1 ભાગ્યા C2 નો -5 ભાગ્યા -7 એટલે 5 ભાગ્યા 7 મળશે। તો A1 ભાગ્યા A2 અને B1 ભાગ્યા B2 સરખા છે નહીં, તો આપેલ સુરેખ સમીકરણ સુસંગત છે। આ પણ કોષ્ટકમાંથી તમને ખબર પડી જશે। તો આ 3 દાખલા બી એવી રીતના ગણવાના છે, ખૂબ જ ઈઝી દાખલા છે, તમારે જોઈ લેવાના। બરાબર। 4 દાખલા 5 દાખલા જોઈ લેજો। હવે પ્રશ્ન 4, નીચે પૈકી કયું સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત છે કે સુસંગત નથી તે જણાવો। જો સુસંગત હોય તો ભૌમિતિક રીતે એનો ઉકેલ શોધો। તો આપણે એ જોઈશું। બરાબર। આ જવાબ કર્યો A1 ભાગ્યા A2, B1 ભાગ્યા B2, C1 ભાગ્યા C2 કરીશું। બરાબર। એનો જે આન્સર આવે એ આપણે જોઈશું। તો ત્રણે સરખા આવે છે। બરાબર। તો ત્રણે સરખા આવે એનો મતલબ શું થાય કે આપેલ સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત
અને અવલંબી છે. હવે આપણે બંને સમીકરણનો આલેખ દોરીશું. આપણને આલેખ દોરવાનું પૂછાતું નથી એટલે બહુ ટેન્શન લેવાની જરૂર નથી. છતાં બી અહીંયા મેં આન્સર લખેલા છે, તો તમને રેફરન્સ માટે જોઈએ તો તમે જોઈ શકો છો. 5. એક લંબગોળ બગીચાની અર્ધ પરિમિતિ 36 મીટર છે. આપણા નવા પેજ ઉપર લઈ લે એટલે આપણને આન્સરમાં ખબર પડે. અને તેની પહોળાઈ કરતા 4 મીટર વધુ, તેની લંબાઈ તેની પહોળાઈ કરતા 4 મીટર વધુ છે. તો બગીચાની બાજુઓના માપ શોધો. ધારો કે લંબચોરસ બગીચાની લંબાઈ અને પહોળાઈ અનુક્રમે x મીટર અને y મીટર હોય, તો લંબાઈ બરાબર શું થાય? પહોળાઈ કરતા 4 મીટર વધુ, તો x બરાબર y વત્તા 4. અર્ધ પરિમિતિનું સૂત્ર શું થશે? 1/2 લંબાઈ લંબચોરસની પરિમિતિ. તો અહીંયા આવશે 36 બરાબર 1/2 ગુણ્યા 2 લંબાઈ વત્તા પહોળાઈ એનું સૂત્ર છે. લંબાઈ બરાબર x મૂકીશું, પહોળાઈ બરાબર y મૂકીશું. એવી રીતનાનો જવાબ સેટ કરીશું. x વત્તા y બરાબર 36 જવાબ આવશે. પછી એનો ઉકેલ શોધવાનો. બરાબર, એ ઉકેલ મેં અહીંયા લખેલો છે, તમે જોઈ શકો છો. બરાબર, એના પ્રશ્ન 6 નો ઉકેલ અહીંયા મૂકેલો છે, એ તમે જોઈ શકો છો. આ પ્રશ્ન 7 નો ઉકેલ છે, એ બી જોઈ શકો છો. હવે મેન આવશે સ્વાધ્યાય 3.2, જે ખૂબ જ કામનું છે. અહીંયા કીધું છે નીચેના દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ આદેશની રીતે મેળવો. અહીંયા આપ્યું છે x વત્તા y બરાબર 14 ને x માઇનસ y બરાબર 4. તો આનું સમીકરણ 1 કહીશું, આનું સમીકરણ 2 કહીશું. એવી રીતના બહુ બધા દાખલા આપ્યા છે, આપણે બે દાખલા જોઈશું. બાકી સોલ્યુશન તમે જોઈ લેજો, કંઈ ખબર ના પડે મને પૂછી શકો છો. x વત્તા y બરાબર 14, x માઇનસ y બરાબર 4. બરાબર, સમીકરણ 1 ના આદેશ આપીશું x વત્તા y બરાબર 14. બરાબર, તેમાં y બરાબર 14 અને x ને સામે મોકલીશું એટલે માઇનસ થઈ જશે. તો સમીકરણ 2 માં આપણે y ની કિંમત મૂકીશું. y ની જગ્યાએ આપણે મૂકીશું 14 માઇનસ x. તો જુઓ, સમીકરણ 2 માં x તો x, આ y ની જગ્યાએ નીચે મૂક્યા 14 માઇનસ x બરાબર 4. પછી કૌંસ ઓપન કરવાનો, તો મળશે 14 વત્તા x બરાબર 4. 2x બરાબર 14 વત્તા 4, 2x બરાબર 18, એટલે કે x બરાબર 9. હવે x બરાબર 9 આવ્યો, સમીકરણ 1 માં મૂકીશું તો 9 વત્તા y બરાબર 14 થશે. 9 વત્તા y બરાબર 14, મતલબ કે y બરાબર 14 માઇનસ 9, એટલે કે y બરાબર 5. આમ આપણે x ની કિંમત અને y ની કિંમત આપણને મળી, તો x બરાબર 9 અને y બરાબર 5 આપણને મળી જાય. બરાબર, આવી રીતના દાખલો ગણવાનો છે. બીજા દાખલામાં તમને જો ડાઉટ પડતો હોય, ના ફાવતો હોય તો મને પૂછી શકો છો. બાકી અહીંયા આપણે એક્ઝેક્ટ આન્સર સોલ્વ કરીને મૂકેલા છે. પોઈન્ટ હોય તો પણ કોઈ ટેન્શન નહીં, પોઈન્ટ ના હોય તો પણ કોઈ ટેન્શન નહીં, વર્ગમૂળ હોય તો પણ કોઈ ટેન્શન નહીં. સેમ મેથડ થી જ સોલ્યુશન કરવાનું છે. બરાબર, ના આવડે તો તમે પૂછી શકો છો, આન્સર આપી દઈશ. પ્રશ્ન 2, મોસ્ટ આઈએમપી 500 વખત કહેવાય કે એક્ઝામમાં પૂછાઈ ગયેલો દાખલો. 2x વત્તા y બરાબર 11, 2x માઇનસ 4y બરાબર માઇનસ 24 નો ઉકેલ શોધો અને એવો m શોધો કે જેથી y બરાબર mx વત્તા 3 થાય. તો અત્યારે તો આપણે આ બે સમીકરણનો ઉપયોગ કરી અને x અને y ની કિંમત મેળવીશું. બરાબર, આપણે હમણાં ઉપરનો દાખલો ગણ્યો એમ જ દાખલો ગણીશું તો આપણને y બરાબર 5 મળશે અને x બરાબર -2 મળશે. હવે શું કરવાનું છે? તો સમીકરણ ઉપર આપી દઉં y બરાબર mx વત્તા 3. એમાં આપણે x ની અને y ની કિંમત મૂકીશું. x બરાબર હું મૂકીશ -2, y બરાબર 5 મૂકીશ, તો મને જવાબ મળશે m બરાબર -1. તો આવી રીતના આપણે આ સમીકરણ શોધી શકીશું. આઈએમપી દાખલો હતો, કેમ કે એક્ઝામમાં બહુ વખત પૂછાઈ ગયો. હવે વસ્તુ આવે છે આવા દાખલા, વિભાગ બી સી માં આવા દાખલા પૂછાય છે. બરાબર, આપણા દાખલા નવા પેજ ઉપર લઈ લઈશું. ઓકે, આને કુટ પ્રશ્નો કહી શકાય. બરાબર, બે સંખ્યાઓનો તફાવત કેટલો છે? 26. તો બે સંખ્યા આપણે એવું કહીશું, મોટી સંખ્યા એટલે કે x અને નાની સંખ્યા બરાબર y. x માઇનસ y બરાબર 26. અને એક સંખ્યા બીજી સંખ્યાથી 3 ગણી છે, તો આપણે લખીશું x બરાબર 3y. હંમેશા મોટી સંખ્યા નાની સંખ્યાને 3 વડે ગુણો એટલે મોટી સંખ્યા મળે, તો x બરાબર 3y. અહીંયા એટલું યાદ રાખવાનું કે જે સંખ્યા નાની હોય એને ગુણવાના હોય. પછી આપણે શું કરીશું? તો આદેશ આપીશું, આદેશનો દાખલો ગણીશું એટલે આપણને x મળશે અને પછી y મળશે. બંનેનો જવાબ મળી જશે કે x બરાબર 3y માં y બરાબર 13 મૂકીશું તો x બરાબર 39 મળશે. તો અહીંયા x બરાબર 39 મોટી કહેવાય. હવે એમાંથી 13 માઇનસ કરીશું તો 26 આપણને એ બી મળી જશે, નાની સંખ્યા 13 મળશે. તો આપણને મોટી સંખ્યા x બરાબર 39 અને નાની સંખ્યા y બરાબર 13 મળી જશે. અહીંયા બીજો દાખલો આપ્યો છે, બે પૂરક કોણો પૈકી મોટો ખૂણો નાના ખૂણા કરતા 18 અંશ મોટો હોય તો પૂરક કોણો શોધો. તો આપણે અહીંયા શું કરવાનું? પૂરક કોણનું સૂત્ર લખવાનું, x વત્તા y બરાબર 180. બીજું સમીકરણ શું? મોટો ખૂણો નાના ખૂણા કરતા 18 મોટો છે તો x માઇનસ y બરાબર 18. પછી આદેશની રીતનો ઉપયોગ કરીશું એટલે આપણને x બરાબર 99 અને y બરાબર
81 મળી જશે એટલે એ 99 + 81 180 બી થઈ જાય તો આપણો દાખલો અહીંયા સાચો છે સાબિત થઈ જશે. એના ક્રિકેટ ટીમના કોચે 7 બેટ અને 6 દડા 3800 રૂપિયામાં ખરીદ્યા તો આપણે બેટને x કહીશું, દડાને y કહીશું, 7 * 7 = 6 બરાબર 3800. એમને તે જ કિંમતવાળા 3 બેટ ખરીદ્યા તો 3 બેટ એટલે કે 3x, 5 દડા એટલે કે 5y બરાબર 1750 માં ખરીદ્યા તો એક દડો ને એક બેટ કેટલામાં પડ્યો? આદેશની રીતનો ઉપયોગ કરીશું એટલે આપણને અહીંયા x બરાબર 500 અને y બરાબર 50 એ મળી જશે અને આપણો દાખલો સોલ્વ થઈ જશે. પછી સમીકરણમાં એની કિંમત મૂકશો તો 3800 અને 1750 બંનેની કિંમત પણ આવી જશે. એક શહેરમાં ટેક્સીનું ભાડું નિશ્ચિત ભાડાના અંતરના પ્રમાણમાં સંયુક્ત રીતે લેવાય છે. 10 કિલોમીટરના અંતર માટે 105 રૂપિયા તો x + 10 કિલોમીટર બરાબર 105 રૂપિયા. એવી જ રીતના 15 કિલોમીટર માટે તો x + 15g બરાબર 155 રૂપિયા. અહીંયા y લખવાનું હતું, અહીંયા y આવશે બરાબર 155 રૂપિયા. પછી આનો યુઝ કરશો, સમીકરણ મૂકશો એટલે જવાબ આવી જશે બરાબર. બહુ ઈઝી હતો આ. થોડું એક્ઝામમાં પૂછાઈ શકે એવું. એક અપૂર્ણાંકના અંશ અને છેદમાં 2 ઉમેરવાનો હતો. અંશ અને છેદમાં 2 ઉમેરવાના બરાબર. તો આપણને શું મળશે? તો અંશ એક અપૂર્ણાંકના અંશ અને છેદમાં 2 ઉમેરો તો x + 2 ભાગ્યા y + 2 બરાબર 9/11. આનું સોલ્યુશન કરશો એટલે તમને જવાબ મળશે 11x - 9y બરાબર -4. એવી રીતના જો પૂર્ણાંકના અંશ અને છેદ બંનેમાં 3 ઉમેરીએ x + 3 ભાગ્યા y + 3 બરાબર 5/6. આવું કીધું હોય તો જવાબ શું આવે તેનું સમીકરણનું સોલ્યુશન કરશો એટલે તમને બે સમીકરણ મળી જશે. બીજું સમીકરણ તમને મળશે 6x - 8y બરાબર -3. પછી આનો આપણો ઉકેલ આદેશની રીતે કરશો એટલે આપણને આન્સર મળી જશે x બરાબર 7 અને y બરાબર 9 બરાબર આપણને આન્સર મળી જશે. આગળ 5 વર્ષ પહેલા મોસ્ટ આઈએમપી 5 વર્ષ પહેલા જેકબની ઉંમર તેના પુત્રની ઉંમર કરતા 3 ગણી હતી. તો મેં શું કીધું હતું? જે નાનું હોય એને ગુણવાનું હોય. તો 5 વર્ષ પછી અહીંયા કીધું તો x + 5 અને છોકરીની ઉંમર y + 5 અને એના 3 વડે ગુણવાના. એનું સમીકરણનું સોલ્યુશન કરો એટલે x - 3y બરાબર 10. હવે બીજું એવું કીધું છે 5 વર્ષ પહેલા તો x - 5 y - 5 ને એને 7 ગણી હતી તો 12 કૌંસમાં નાની ઉંમરને 7 વડે ગુણી નાખવાના. એનું સમીકરણ મળી જશે. પછી આદેશની રીતનો ઉપયોગ કરીશું અને જવાબ લઈ દઈશું. અહીંયા 3.3 એક્સરસાઇઝ અહીંયા લોપની રીત વાપરવાની આવશે બરાબર. અહીંયા દાખલા બે રીતે ગણવાના કીધા છે. આપણે લોપની રીતે દાખલો ગણીશું એટલે આપણને આઈડિયા આવી જાય. તમે એક વસ્તુ નોટિસ કરશો, અહીંયા લોપની રીત વાપરો કે આદેશની રીત વાપરો, તમારો જવાબ સેમ જ આવશે. x + y બરાબર 5, 2x - 3y બરાબર 4. આપણે અહીંયા ઉપયોગ કરીશું x + y બરાબર 5 એટલે કે સમીકરણ 1, 2x - 30 બરાબર 4 સમીકરણ 2. આપણે એક વસ્તુ ધ્યાનમાં રાખવાની, કાં મારો ઉપર નીચે બંને સમીકરણના x સરખા કરવાના કાં તો y સરખા કરવાના. તો હું પહેલા સમીકરણને 2 વડે ગુણી નાખું તો 2x થઈ જાય, 2y થઈ જાય અને 5 * 10 થઈ જાય બરાબર. તો આ સમીકરણ બનશે 2x + 2y બરાબર 10 બરાબર 0. પછી લોપની રીતનો ઉપયોગ કરશો, એવી રીતના કરશો તો દાખલાનો જવાબ આવી જશે. x ઉડી જશે અને તમને y ની કિંમત મળી જશે y બરાબર 65. પછી તમે કોઈ પણ એક સમીકરણમાંની કિંમત મૂકશો એટલે તમને x ની કિંમત મળી જશે. આવી રીતના સોલ્યુશન કરી શકો. એવું ના કરો તો આ બંને સમીકરણનો સરવાળો લઈને પણ તમે દાખલો ગણી શકો કે 3x + 3y + 2x - 3y બરાબર 15 + 4. આવું કરો તો 5x બરાબર 19 મળે, x બરાબર 195 થાય. સમીકરણ 1 માં 195 મૂકો એટલે તમારો y બરાબર 65 જવાબ મળે. આ પણ રીત ચાલે, ઓલી પણ રીત ચાલે, આદેશ રીત તો તમને આવડે છે. તમે રીતના સોલ્યુશન કરશો તો આ લોપની રીતે તમે દાખલો ગણી શકશો બરાબર. અહીંયા સરવાળો લીધો છે, તમે લોપની રીતે માઇનસ કરીને પણ દાખલો ગણી શકો અને આ રીતે ફાવો તો આ રીતે પણ તમે દાખલો ગણી શકો બરાબર. આના પણ કુલ પ્રશ્નો આવશે, આપણે એ પણ જોઈ લઈશું અને સોલ્યુશન જેને ના ફાવતું એ તમે જોઈ શકો છો બરાબર. આનો દાખલો જોઈને ગણી લેજો. વિડીયો પોઝ કરશો એટલે તમને આન્સર દેખાશે. હવે અહીંયા તમને પ્રશ્ન 2 આપ્યો છે કે પહેલા તો સમીકરણ યુગ્મ બનાવવાનું અને પછી એનો લોપની રીતે આન્સર લાવવાનો છે. તો અહીંયા શું કીધું છે? એક અપૂર્ણાંકના અંશમાં 1 ઉમેરવાનો તો x + 1 ભાગ્યા y - 1 અને છેદમાંથી 1 બાદ કરો એટલે y - 1 તો આપણને જવાબ મળશે 1. આ પહેલું સમીકરણ બની ગયું. આનું સોલ્યુશન કરશો એટલે તમને સમીકરણ 1 મળશે x - y બરાબર -2 બરાબર. પછી જો માત્ર છેદમાં જ 1 ઉમેરીએ તો x ભાગ્યા y વત્તા 1 બરાબર તો આપણને જવાબ મળે છે 1/2. શું કીધું? 1/2 જવાબ મળે છે. તો 1/2. પછી આનું સોલ્યુશન કરશો તો તમને સમીકરણ 2 મળશે 2x - y બરાબર 1. અને પછી આનું સોલ્યુશન આદેશી રીતે કરવું તો આદેશી રીતે, લોપની રીતે કરો તો લોપની રીતે, તમને જવાબ મળી જશે
5 વર્ષ પહેલા સેમ આગળનો દાખલો તો x - 5 બરાબર નૂરીની ઉંમર સોનુની ઉંમર કરતા 3 ગણી હતી તો y - 5 ના કૌંસની બહાર મૂકવાના 3 એનું સોલ્યુશન કરવાનું 10 વર્ષ પછી તો x + 10 નૂરીની ઉંમર તો y + 10 2 ગણી હતી તો કૌંસની બહાર 2 મૂકવાનું એનું સોલ્યુશન કરવાનું જોઈ લો બરાબર x - 5 બરાબર 3 y - 5 આનું સોલ્યુશન કરો તો આ સમીકરણ મળશે x - 30 બરાબર -10 અને બીજું x + 10 y + 10 ના કૌંસની બહાર 2 ગણ્યું છે એટલે કે 2 તેનો જવાબ મળશે x - 2y બરાબર 10 પછી આનો આદેશની રીત કે લોકની રીતે સોલ્યુશન કરશો તો તમને જવાબ મળી જશે આ દાખલો મોસ્ટ આઈએમપી છે એ શું કીધું છે બે અંકોની સંખ્યાના અંકોનો સરવાળો 9 છે તો x + y બરાબર 9 વળી સંખ્યાના 9 ગણા કરવાના તો મળતી સંખ્યા એ અંકોની અદલાબદલી કરતા મળતી સંખ્યા કરતા 2 ગણી થાય છે તો મૂળ સંખ્યા શું થાય 10x + y